કાઢી નાખવા છે, કાઢી નાખવા છે, કાઢી નાખવા છે. કોણ છે પણ કોણ છે? એ ભાઈ પિંજરા નડોમાં, એ ભાઈ શું છે ભાઈ, તમને વાંધો શું છે? અરે અહીં છેવાડાના વિસ્તાર છે, આમાં આટલા મોટા પીપળા ને બધા ઝાડવા થઈ આયા છે તો કોઈ જોવા નથી આવતું. તો કે કાઢી થોડા ન ખાય ભલામણ, એ આ વાત તો કરી કે કાઢી નાખો, આ બદલો કાઢી નખાય, નો કઢાય. એ ભાઈ જીગર નો કરતા, સાહસ નો કરતા, સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા વવાયેલા ને મારા વૃક્ષાર્થી મિત્રો દ્વારા જ ઉછેરવામાં આવેલા વૃક્ષો છે. ભલા માણસ, તમે આ વિચાર કરો, આવો મારી સાથે. આ ભાઈ નો રોષ છે ને હું તમને બતાવું કે ભાઈ આટલી મહેનત કરીએ છીએ, સદભાવના વૃદ્ધાશ્રમ આવા વૃક્ષો વાવે. કચ્છનું છેવાડાનું ગામડું, અને એ છેવાડાના ગામમાં આ મારી સાથે આવો, તમે આવો, અહીં આવો, ફટાફટ આવો, હાલો. આ ભાઈ બળાપો કાઢે છે ને બરાબર છે હો, એની તકલીફ બરાબર છે. આવો, આ પીપળા જુઓ તમે, આ પીપળો ભલામણા કચ્છના છેવાડાના ગામડે આવો ઉભો છે. આ બોર્ડર આવી ગઈ અહીંયા, આ કચ્છની, ગુજરાતની, ભારતની બોર્ડર અહીંયા આવી ગઈ, અને બોર્ડર વિસ્તારમાં આવા મહાકાય વૃક્ષો વાવી સદભાવના વૃદ્ધાશ્રમ જવાબદારી સાથે મોટા કરે, અને સંપૂર્ણ 100% ગેરંટી. ભલા માણસ, આ ઝાડ મોટા કરવાની, આ ઝાડ તો તમે જુઓ, એક એક પીપળો, એક એક વૃક્ષ, બહુ વર્ષાય વૃક્ષ. આ કેટલી મહેનત આમાં કરવી પડે, કેટલી જહેમત કરવી પડે. આવો રામસંગભાઈ, આવો અહીંયા, આમ જો આ પીપળો કેટલો મોટો કર્યો છે, ખૂબ મહેનત કરે અમારે આ અમારા વૃક્ષ સારથી સદભાવનાના. એક એક ઝાડને બાળકની જેમ સાચવે ભલા માણસ, નહીં તો મોટું ન થાય. આ ભૂરી માટી, આ ભૂરી માટીમાં આ પાણી નબળા હોય તેમ છતાં આ વૃક્ષો આ ઊંચાઈ સાથે, આ વિકાસ સાથે ઉભા છે. એની પાછળ અમારા વૃક્ષાર્થી મિત્રોની મહેનત છે. તમે જોવા રૂબરૂ ન આવો તો કાંઈ નહીં, પણ આ સોશિયલ મીડિયાના માધ્યમથી, આ ફેસબુક, યુટ્યુબના માધ્યમથી તમને બતાવવાનો પ્રયાસ કરીએ છીએ. તમે જુઓ, આવા પીપળા કચ્છમાં ક્યાંથી હોય? વિચાર તો કરો તમે. આવો પીપળો આ કચ્છના છેવાડાના ગામડામાં ક્યાંથી હોય? એના માટે તમને ઘરે બેઠા ઠંડા છાંયે આ તડકામાં અમે આવા વૃક્ષો બતાવીએ છીએ. આ વૃક્ષની હારબદ્ધ વૃક્ષો તમે જો, એક એક ઝાડ અડીખમ ઉભા છે. આ ઝાડ તમને ઘરે બેઠા અમારે બતાવવા છે. સમગ્ર ગુજરાતના વૃક્ષો બતાવવા છે. આ કચ્છની ધરતી, સમગ્ર ગુજરાતની ધરતી મારે તમને બતાવી છે. સદભાવના વૃદ્ધાશ્રમના ફેસબુક પેજ ઉપર, યુટ્યુબ ઉપર તમે જોતા રહેજો, ફોલો કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરી અને વધુમાં વધુ લોકો સુધી આવા વૃક્ષોની જાગૃતિ, આ ઝાડ વધુમાં વધુ વવાય, વધુમાં વધુ વૃક્ષો વવાય, એવા પ્રયાસો થઈ રહે. સદભાવના વૃદ્ધાશ્રમ, રાજકોટ.